નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. બોરસદ શહેર પોલીસ મથકના પાર્કિંગમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 20 જેટલા ગુનામાં પકડાયેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આણંદ જિલ્લાના બોરસદ ખાતે આવેલ પોલીસ મથકમાં વિવિધ ગુનામાં પકડાયેલા વાહનોમાં આજરોજ એકાએક આગ લાગી હતી, જેમાં 20 જેટલા વાહનો બળીને ખાખ થયા છે. બોરસદ શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન, જુગાર સહિતના ગુનાઓમાં પકડાયેલા વાહનો પોલીસ મથકના પાર્કિંગમાં મૂકી રાખવામાં આવે છે. પોલીસ મથકના આ પાર્કિંગમાં આજરોજ સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી અને ત્યાં મૂકેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. જોતજોતામાં આ આગ વિકરાળ બની હતી. આગની જાણ બોરસદ ફાયર બ્રિગેડને થતા ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગની આ ઘટનામાં બાઇક, મોપેડ, કાર સહિત 20 જેટલા વાહનો બળીને ખાખ થયા છે. પોલીસે આ આગ કયા કારણોસર લાગી તે જાણવા માટે તજવીજ હાથ ધરી છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.